મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અડાજણ વિસ્તારમાં પણ રેલી નીકાળવામાં આવી છે। આશરે 5 લાખ બાઇક સવારો આ રેલીમાં જોડાયા હોવાના સમાચારો હાલ પૂરતા પ્રાપ્ત થઈ રહ્યા છે અને વિવિધ સ્થળોએથી નીકળી રેલી અને મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ પણ આ રેલીમાં જોડાયા છે। સવારે 7 વાગ્યાથી આ રેલી નીકળેલી છે અને હજુ પણ આ રેલી યથાવત છે। આ રેલીમાં ન માત્ર પુરુષો પરંતુ તે સાથે જ મહિલાઓ પણ જોડાઈ છે, બાળકો પણ, વિદ્યાર્થીઓ પણ જોડાયા છે, યુવાનો પણ જોડાયા છે। આ રેલીમાં ન માત્ર બાઇક સવારો કે ટુ વ્હીલર ચાલક પરંતુ તે સાથે જ ટ્રેક્ટરમાં પણ રેલી નીકળી। ટ્રેક્ટરમાં પણ ઘણા લોકો બેસાડ્યા હતા અને તેઓ પણ રેલીમાં જોડાયા। તે સાથે જ બળદગાડા પણ નીકળ્યા હતા। એ પ્રકારે આપણે જોયું તે મુજબ રેલીને જોતા બંધ જેવો માહોલ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે, કારણ કે લાખોની સંખ્યામાં લોકો જોડાઈ ગયા છે આ રેલીમાં અને તેને જોતા જ આપ જોઈ શકો છો દ્રશ્યો, દુકાનોને તાળા વાગી ચૂક્યા છે, લાખો લોકો જોડાયા છે। લોકો પોતાનો ધંધો રોજગાર છોડીને તેમજ પોતાની નોકરી પર આજે છોડી અને આ રેલીમાં જોડાઈ રહ્યા છે। મહિલાઓ, ગૃહિણીઓ જોડાઈ રહી છે, તે સાથે જ નાના બાળકો પણ જોડાઈ રહ્યા છે।